નમસ્કાર દર્શક મિત્રો, એવું તો શું બન્યું કે બગદાણામાં કે હાલ જે સિક્યોરિટી છે એ સંભાળી ના પાયા અને પબ્લિક હાલ ગાંડું થઈ રહ્યું છે. અને એવું તો આપણે જે ભૂપેન્દ્ર પટેલ હાલ જે બગદાણા ખાતે આવ્યા હતા અને એમને શું બોલ્યા બગદાણા વિશે એ હું તમને બતાવું કે બગદાણા વિશે એ શું બોલ્યા છે. હમણાં હું તમને પૂરો વિડીયો ક્લિપ બતાવીશ. પેલા વિડીયો પૂરો જોજો તો જ તમને હંધી માહિતી ખબર પડશે. હાલ તમને અંદર ખબર હતી કે કાલે ગુરુ પૂનમ છે તે હાલ ભૂપેન્દ્ર પટેલ કાલે આવ્યા હતા અને જે બજરંગદાસ બાબાની આરતી પણ ઉતારી હતી અને હાલ બધા મંદિરે દર્શન પણ કર્યા હતા. પ્રભુ શ્રી રામના અને બજરંગદાસ બાબાના પણ દર્શન કર્યા હતા. અને હાલ સિક્યોરિટી એટલી બધી હતી છતાં પણ એ પબ્લિકને સંભાળી ના શકે. એવું તો એ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી જે આપણે છે તો એવું તો એ શું બોલ્યા કે એટલી બધી ભીડ જામી ગઈ છે. હમણાં હું સંપૂર્ણ ઘટના બતાવું તે શું હકીકત છે. એમ હાલ તમને અંદર ખબર તો હશે બગદાણામાં લાખો ભક્તો આવે છે અને હાલ એવું છે બજરંગદાસ બાપાનો સાક્ષાત પ્રસાદ થાય. લાખો કરોડો જણા આવી જાય તોય પણ ના મીઠાઈ જે છે એ વેચવામાં આવે છે એ કોઈ જે ખૂટતી નથી. હાલ તમને અંદર ખબર હશે કે ના 24 કલાક રહોડું ચાલુ જ હોય છે. અને હાલ ભૂપેન્દ્ર પટેલ જે બગદાણા વિશે જે બોલ્યા એ હું તમને બતાવું. એની પહેલાં જો આપણી ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જ્યાદા શેર કરો અને જે પણ રાય હોય તમારી એ કોમેન્ટમાં લખવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જોવો પહેલાં સંપૂર્ણ ઘટના. જોતા રહ્યો તમે ભાઈ. સૌને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે બજરંગદાસ બાપાના ત્યાં ગઈ શીશ ઝુકાવી અને પ્રાર્થના કરવાનો મોકો મળ્યો છે ત્યારે હું મારી જાતને ધન્યતા અનુભવું છું. અને બાપાના ચરણોમાં આપ સૌ વતી પ્રાર્થના કરી છે કે દરેકના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે. આપણે સૌ સાથે મળી અને માન્ય નરેન્દ્રભાઈએ જે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે આપણે સૌ સાથે મળીને વિકસિત ગુજરાત માટે સૌ સાથે મળીને આગળ વધીએ એ અધ્યક્ષના જય બજરંગદાસ બાપા.